વેલકમ ટુ સાયન્સ પોર્ટલ। આજે આપણે ગણિતનો એક વિડીયો જોવાના છીએ જેનું નામ છે જાદુઈ ચોરસ। એક ગણિતની એક રમત છે। સૌપ્રથમ જોઈએ 40નો જાદુઈ ચોરસ। આ છે 40નો જાદુઈ ચોરસ। તો જાદુઈ ચોરસ શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ ચોરસમાં દરેક આરના અંકોનો સરવાળો, સ્તંભના અંકોનો સરવાળો અને વિકર્ણોના અંકોનો સરવાળો 40 થાય છે, કારણ કે આ 40નો જાદુઈ ચોરસ છે। અને ઉપરના આજુબાજુના 4 ચોરસના અંકોનો સરવાળો 40 તથા વચ્ચેના 4 ચોરસના અંકોનો સરવાળો પણ 40 થાય છે। આમ કોઈ પણ આજુબાજુના 4 ચોરસના અંકોનો સરવાળો 40 થાય છે, જેથી આને જાદુઈ ચોરસ કહેવામાં આવે છે। થોડું જાણી લઈએ જાદુઈ ચોરસ વિશે। તો 25 થી 65 વચ્ચેની સંખ્યાઓનો જાદુઈ ચોરસ સરળતાથી બનાવી શકાય છે, જેની મદદથી મેં આગળનો જાદુઈ ચોરસ બનાવ્યો છે। અને આપણા ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજે અનેક જાદુઈ ચોરસ બનાવ્યા હતા, જેની મેથડથી આપણે જાદુઈ ચોરસ બનાવી શકીએ છીએ। તો આપણે પ્રશ્ન થાય કે આવા જાદુઈ ચોરસમાં સંખ્યાઓની ગોઠવણી કઈ રીતે કરવી? આ એક ચોરસ છે જેમાં અંકોની ગોઠવણી કરેલી છે। કાળા અક્ષરથી ગોઠવેલા અંકોની જગ્યા નિયત રહેશે અને લાલ અક્ષરથી દર્શાવેલી સંખ્યાઓ છે તેમાં આપણે જે સંખ્યાનો જાદુઈ ચોરસ બનાવવો છે તે સંખ્યા ઇનપુટ કરવાની થાય છે। એની જગ્યાએ તમારે કોઈ પણ સંખ્યા લેવાની જે તમારે જાદુઈ ચોરસ બનાવવો હોય, ત્યારબાદ બાદબાકી કરીને તમારી સંખ્યા મૂકી દેવાની। દાખલા તરીકે 35નો જાદુઈ ચોરસ બનાવવા માટે એની જગ્યાએ આપણે 35 ઇનપુટ કરીશું અને આખો જાદુઈ ચોરસમાં જોઈશું કેવો દેખાવ આવે છે। જોશો તો એની જગ્યાએ મેં 35 મૂકીને આખો કોઠો બનાવ્યો છે। હવે તો માં જોશું તો હારના અંકોનો સરવાળો, સ્તંભના અંકોનો સરવાળો અને વિકર્ણોના અંકોનો સરવાળો તથા આજુબાજુના ચોરસના અંકોનો સરવાળો તમને 35 જોવા મળશે। તો તમે આ રીતે જાદુઈ ચોરસ બનાવી શકો છો। આવા ગણિત તેમજ વિજ્ઞાનના વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવો કોઈ વિડીયો મુકાય તો તમને તરત જાણ થાય। ધન્યવાદ।